તો હાલો મિત્રો, તમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું ને હું બેઠો છું અત્યારે બાયણે તૈયાર થઈને. હું બાયણે બેઠો તૈયાર થઈને. તો અત્યારે હું આવ્યો હતો રોકડે. અહીંયા મારા પપ્પા આવી ગયા. અહીંયા બાયણે ઠંડી જેવું લાગે છે. હવા બહુ આવે અહીંયા રોકડે, હવા બહુ આવે, ઠંડી જેવું લાગે. તો હાલો મિત્રો, કપાલી અહીંયા પાણી ગરમ કરતી હતી ને તાપ નથી થતો. જો આ પવન બહુ આવે એટલે તાપ નથી થતો. તે આ હોપળો આડો રાખીને તાપ કરવો પડે. કા કપાલી? થયો તો હાલો મિત્રો, હું રૂખડા આવ્યો હતો ને અહીંયા જો ભાઈઓ અહીંયા દીવા કરે. આજે ચૈત્ર મહિનાની 11 છે એટલે દીવા કરે. The next day. હાલો તો મિત્રો, આજે બ્લોકનો બીજો દિવસ છે ને કૃપાલી ઘરમાં સાફ કરે ને ઈશાની રમત કરે. ईशानी ने वेकेशन पड़ी है ना એટલે कौन है ये लोग? कहाँ से आते हैं? रमत करे नहीं कृष्णा होती ये बे रमत करे. ईशानी ने वेकेशन पड़ी गई ने जो कुपाली घर में साफ करे. હાલો મિત્રો, કુપાલી જો ઘરમાં સાફ કેટલું કરે. ને તમને એમ લાગતું હોય છે આ વિડીયો મારો અવાજ આવો કેમ આવે? કેમ કે મારો અવાજ છે ને આવો જ છે એટલે આમ અવાજ આવે. ના તો જો સેટી ઉપર બેઠીને રમત કરે. ઈશાની વેકેશન પડી ગયું એટલે મજા આવી ગઈ ને. કુપાલી ને 2 પેપર પૂરા થઈ ગયા. હા તો એક પૂરું થઈ ગયું, એક પેપર ને આજે રજા કેવાય રજા એ તો મને ખબર નથી. આંબેડકર જયંતી રજા જો. હાલો તો હું રૂખડે આવી ગયો ને અત્યારે તડકો તો જવું પડે ફૂલો ફૂલ ને. કાલે તો હવાઈ કેટલી આવતી હતી, આજે તો અવાજ નથી થતી. તો હાલો મિત્રો, અત્યારે ઈશાને ફૂલ તડકામાં રમકડા બનાવે. એને વેકેશન પડી ગયું ને એને બહુ મજા આવી. ઘરમાં રમત કરતી હતી ને હવે રમકડા બનાવે માટીના. તો હાલો મિત્રો, હું ચાવણ મંદિરે આવી ગયો તો સ્વીટીને લઈને ને અહીંયા જો ભાર્ગવીએ એની સાયકલમાં નંબર પ્લેટ લગાડી. પાસે લેતો હું લખ્યું ખોટો અવાજ નહીં નવો.
हमारे यहाँ ऐसा ही होता है. જો સ્વીટીઓ ઓટલા બેઠી ગઈ અહીંયા. જીટી અહીંયા જો અહીંયા. તો હું બ્લોગ અહીંયા પૂરો કરું ને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયો મળીએ. જય માતાજી. ને અમારા વાળ તો જો લાંબા થઈ ગયા, વધી ગયા અમારા વાળ.